આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર। નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર। વાપીમાં અંબે માતા મંદિર પટાંગણમાં શિવકથા મહાપુરાણનો ભવ્ય પ્રારંભ। વાપીના સી ટાઈપ ખાતે આવેલા અંબા માતા મંદિરના પરિસરમાં તારીખ 21થી 29 દરમિયાન શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ તારીખ 21ના રોજથી કરાયો છે। એમડી રિયલ્ટી તથા તેમની ટીમ દ્વારા આયોજિત ભવ્ય કથામાં મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત થઈ રહ્યા છે। અંબા માતા મંદિરના પટાંગણમાં તારીખ 21થી 29 દરમિયાન શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં આયોજિત થતી કથા બાદ દરરોજ સાંજે 7:30 બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સાથે જ કથાના દિવસો દરમિયાન વિવિધ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી છે। વ્યાસપીઠ ઉપરથી શિવ મહાપુરાણ કથાનું રસપાન દ્વારિકા પીઠના મહારાજ નિર્વિકલ્પ બ્રહ્મચારીજી દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે જ આ કથાનું ભવ્ય આયોજન દીપકભાઈ પાટીલ અને તેમના પરિવાર દ્વારા તેમજ સાથે સહયોગી તરીકે મુકેશભાઈ તિવારી, શશાંક પટેલ, મહાદેવ ડેવલપર ગ્રુપ દ્વારા કરાયું છે। કથાના દિવસો દરમિયાન રોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ આ મહાપ્રસાદ દરમિયાન શાકભાજી માટેનો તમામ સહયોગ મુકેશભાઈ તિવારી દ્વારા તમામ દિવસો માટે કરવામાં આવ્યો છે। આજે કથાના દરમિયાન નારદ મુનિની વિશ્વ મોહિની રૂપ પાછળ મોહિત થઈ જવાની કથા અંગે વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી હતી, તેમજ શિવ પાર્વતી લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। આજે મોટી સંખ્યામાં શ્રોતાજનો આ કથામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી તારીખ 29 સુધી આ કથાનું ભવ્ય આયોજન અંબા માતા મંદિર પટાંગણમાં કરવામાં આવ્યું છે। पूज्यपाद ब्रह्मचारी श्री निर्विकल्प स्वरूप जी महाराज बड़े ही कृपापूर्वक बड़े ही मार्मिक रहस्यों को आप सभी लोगों को, बड़े दुराचारी थे, जीवन पर्यंत दुराचार किया, परंतु आज की कथा के बाद भगवान शंकर के विवाह का जो दृश्य है वह आप सभी लोग अपनी आया, परंतु यहाँ वो शुभ अवसर प्राप्त हो रहा है कि कथा के बाद भगवान शंकर के विवाह की झांकी आएगी। आप सभी लोग उस झांकी का दर्शन करके ही जाएंगे। आरती करके और प्रसाद वितरण जो हो रहा है प्रसाद ग्रहण करके फिर आप लोग जाएंगे, तो कथा श्रवण करने का पुण्य आप सब लोगों को पूरा पूरा प्राप्त होगा। अभी यहाँ समस्त गुजराती विप्र बंधुओं के द्वारा पूज्य श्री का स्वागत सम्मान हुआ और पट्ट वस्त्र से उन्हें भी यहाँ पर सम्मानित किया गया। सभी लोग एक बार करतल ध्वनि से उनका स्वागत करेंगे। कल की कथाओं में भगवान के